નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે મહાશિવરાત્રી પર્વે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપુ જકાતનાકા પાસે આવેલ હિરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથના દર્શન પૂજન કર્યા હતા। મહાશિવરાત્રી પર્વ છે। શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ જૂના બાપોદ જકાતનાકા ખાતે હીરાબાનગર આવેલું છે। અહીં વર્ષ 2016માં હિરેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી અહીં દરેક મહાશિવરાત્રી, સોમવતી અમાસ, શ્રાવણ માસ સહિતના વર્ષ દરમિયાનની શિવરાત્રી પર્વે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। ત્યારે આજરોજ મહાશિવરાત્રી પર્વે હિરેશ્વર યુવક મંડળના પ્રમુખ કરશનભાઈ રબારી, બોજાભાઈ, વિક્રમભાઈ, દીપકભાઈ શર્મા, રાજુભાઈ પટેલ, કેશવ રાઠવા સહિતના આગેવાનો દ્વારા અહીં ભાંગ પ્રસાદી, ફળાહાર, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે જ મંદિર પરિસરમાં રાત્રે ભજન અને ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। અહીં વહેલી સવારથી જ આસ્થાનું ઘોડાપુર જોવા મળ્યું। અહીં શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની પૂજા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ મંદિર આપણું હીરાબાનગર બાપુ જકાતનાકા વાઘોડિયા રોડ પર આવેલું છે। અમે દર વર્ષે આ શિવરાત્રીનો પ્રોગ્રામ કરીએ છીએ। 2016 થી આ મંદિર છે અને 2016 થી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ, જેમાં સવારે ભાંગ અને બટાકાનું પ્રસાદ હોય છે, સાંજે ભજન કીર્તન રાખીએ છીએ અને હર્ષો ઉલ્લાસથી આ અમે દર વર્ષે શિવરાત્રીનો આ પ્રોગ્રામ કરીએ છીએ। મારું નામ દીપક શર્મા છે અને હું હીરાબાનગરનો રહેવાસી છું। આપણે હિરેશ્વર મહાદેવ આવેલું છે અને આપણા પ્રમુખ કરશનભાઈ છે, બધા વડીલો છે, દીપકભાઈ છે, રમેશભાઈ જાદવ છે, પછી લાલાભાઈ છે, અમુક આપણા મોટા માણસો દર વર્ષે શિવરાત્રીનો મહોત્સવ સારી રીતે ઉજવે છે। ભાંગ બનાવીએ, પ્રસાદી બનાવીએ, રાતે ભજન કીર્તન કરીએ છીએ। અમે આજે 2016થી આ મંદિર બન્યું, ત્યાંથી અમે દર શિવરાત્રીએ પ્રસાદી, મહાપ્રસાદી અમે આપીએ છીએ। સાંજે શું કાર્યક્રમ? સાંજે ભજન કીર્તનનો કાર્યક્રમ કરીએ છીએ રાત્રે। આપણે ગોસ્વામી ગણપતપુરી, ભગવાનપુરી, રહેવાસી ખડંબા।